નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદથી તલોદ પંચશીલ એજ્યુકેશન કેમ્પસમાં આજરોજ શાળાના કમ્પાઉન્ડમાં પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન। વૃક્ષારોપણ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ દશરથસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, નગરપાલિકા ઉપપ્રમુખ મયુરભાઈ પટેલ, સાબરકાંઠા બેંકના ડાયરેક્ટર કલ્પેશભાઈ પટેલ, તલોદ નગરપાલિકા કોર્પોરેટર હરીશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, વસુબેન સોલંકી, રમીલાબેન બારોટ, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી અમિતભાઈ પટેલ, ઋતુલભાઈ પટેલ, ચેરમેન રાકેશભાઈ તથા મોતીભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, કિસાન સંઘ પ્રમુખ કોદરભાઈ પટેલ તમામના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્કૂલના કર્મચારીઓ, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। પંચશીલ એજ્યુકેશન કેમ્પના ચેરમેન મોતીભાઈ પટેલે સૌ મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાની રૂપરેખા રજૂ કરી હતી। સંસ્થાના સહસંચાલક મુકેશભાઈ પટેલ સૌનો આભાર માન્યો હતો। દિવસે ને દિવસે વૃક્ષો વિનાશ તરફ જઈ રહ્યા છે, માનવજાતને વિનાશ તરફ દોરી રહ્યા છે। જીવન જીવવા માટે વધુ વૃક્ષ વાવો અને પર્યાવરણને બચાવો સાર્થક કરવા આજરોજ પંચશીલ સ્કૂલના સંસ્થાના રોહન ચૌધરી, દેવાંગ ચૌધરી અને શાળાના કર્મચારીઓએ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા સારી જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવા સારી રીતે પૂર્ણ કર્યો હતો। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। स्कूल शुरू करवी मकान की शुरुआत में करी કેટલાક એવા કારણોસર એ સમયે મને શાળા ઊભી કરવાની મંજૂરી ન મળી। પછી ન કે મેં આ શાળાનું જે મકાન હતું એ તપોવન વિદ્યાલય જે હિતેશભાઈ ને એ લોકો મને મળ્યા, એમને અહીંયા શાળા શરૂ કરવા માટે આ મકાનની માગણી કરી। મને એમ થયું કે ચલો મારાથી ના થાય તો કંઈ વાંધો નહીં, પણ આ લોકો એક સારું કામ કરી શકે એમ છે તો મકાન મેં એમને બારેથી આપ્યું। પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત તલોદ તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય દશરથસિંહજી, સાથે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ બેન રમીલાબેન ચાવડા, સાબરકાંઠા બેંકના ડિરેક્ટર કલ્પેશભાઈ, તાલુકા સંઘના ચેરમેન વાવ ગામના વતની માન્ય રાકેશભાઈ, અમારા સન્માન્ય વડીલ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન વિનુભાઈ, નગરપાલિકાના ઉપપ્રમુખભાઈ, મુખ્યમંત્રી શ્રી આપણા કોર્પોરેટર શ્રી હરીશભાઈ, અમારા ગોદરકાંઠા ઋતુભાઈ ઉપપ્રમુખ શ્રી રંજનભાઈ, વરના સરપંચ દિલીપભાઈ, ગુણવંતસિંહ, વસુબા, રમીલાબેન, આ સંસ્થાના પ્રમુખ શ્રી મોદી કાકાનો પરિવાર, સારા આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, ઉપસ્થિત સર્વે સમાજના આગેવાનશ્રીઓ, ઉપસ્થિત તંત્રના સર્વે આગેવાનશ્રીઓ, મોદી કાકાએ